નમસ્કાર મિત્રો, અલ્ટ્રાવિઝન એકેડમી ધોરણ 11 કોમર્સ લાસ્ટ સેશનની અંદર આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એના માટે અસતત ચલ, સતત ચલ એના વિશે આપણે સમજણ મેળવેલી કે ભાઈ જો મારે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કરવું હોય તો બે પ્રકારે થઈ શકે। નંબર 1 સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને નંબર 2 ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કરવા માટે બે પ્રકારના વર્ગીકરણ થઈ શકે, એક અસતત અને બીજું સતત। તો અસતત આવૃત્તિ વિતરણ કઈ રીતે બને અને સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે બને એના માટે સૌપ્રથમ આપણે સમજવું પડે અસતત ચલ અને સતત ચલ એટલે શું। તો આપણે જોઈએ અસતત ચલ। કોને અસતત ચલ કહેવાય? તો જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને આપણે અસતત ચલ કહીશું। મિત્રો યાદ રાખજો, નિશ્ચિત અને ગણી શકાય તેટલી કોઈ પણ ચલ હોય એ ચલ બે સીમાઓ વચ્ચેની કોઈ નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમત ધારણ કરે તો તેને અસતત ચલ કહેવાય। ઉદાહરણથી સમજીએ। કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા, ગુલાબના છોડ પર થતા ગુલાબની સંખ્યા। અહીંયા તમે જોઈ શકો કે આપણે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો આપણે લઈ શકીએ કે 0 1 2 3, પરંતુ ક્યાંય 1.5 2.75 આવી કોઈ અનિશ્ચિત કિંમત ત્યાં આવતી નથી। મતલબ જે નિશ્ચિત હોય અને એને ગણી શકાય તેવી હોય તેવી કિંમત જે ચલ ધારણ કરે તો એવા ચલને અસતત ચલ કહેવાય। એવી જ રીતે માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા, તો જો કોઈ માર્ગ પર 0 1 પણ અકસ્માત ન થયો હોય તો 0 1 2 3.5 5 એવા અકસ્માત આપણે લખી શકતા નથી। એવી જ રીતે ગુલાબના છોડ પર થતા ગુલાબની સંખ્યા। તો મિત્રો અહીંયા યાદ રાખો કે તમને જે માહિતી આપી છે એ માહિતીને જો તમે ગણી શકતા હોય, જેને શું કરતા હોય ગણી શકતા હોય અથવા તો કે જેને ગણી શકાય હોય તો તેવો ચલ અસતત ચલ કહેવાય। યાદ રહેશે, ગણી શકાય એને અસતત ચલ। બીજું છે સતત ચલ। તો જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય એવી બધી જ કિંમત ધારણ કરી શકે, જેને માપી શકાય તેવી બધી જ કિંમત ધારણ કરી શકે તો તેને સતત ચલ। મિત્રો અહીંયા ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે, કોઈ પણ કિંમત, તો એને આપણે શું કહીશું? સતત ચલ। અહીંયા આપણે ઉદાહરણ જોઈએ। વ્યક્તિની ઉંમર, વ્યક્તિનું વજન, કોઈ શહેરનું તાપમાન। હવે વિચારો, કોઈ વ્યક્તિની ઉંમર 38 વર્ષ અને 6 મહિના છે, કોઈ વ્યક્તિનું વજન 68 કિલો ને 350 ગ્રામ છે, તો અહીંયા શું છે? અહીંયા એ ચલ કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે, જ્યારે અહીંયા કોઈ નિશ્ચિત। હવે મિત્રો મેં તમને જે શોર્ટકટ ઉદાહરણ અથવા તો શોર્ટ ટ્રીક જે છે કે જેને ગણી શકાય, જેને ગણી શકાય એ અસતત ચલ અને જેને માપી શકાય, જેને માપી શકાય એ સતત ચલ। જો વ્યક્તિની ઉંમર, એનું વજન માપવું પડે, કોઈ શહેરનું તાપમાન માપવું પડે, કોઈ વ્યક્તિની ઊંચાઈ માપવી પડે, તો જે માપવું પડે એ સતત ચલ અને જ્યાં ગણવું પડે એ અસતત ચલ। મિત્રો યાદ રાખો, અસતત ચલની અંદર કોઈ નિશ્ચિત કિંમત ધારણ થાય છે, જ્યારે સતત ચલની અંદર કોઈ પણ કિંમત ધારણ થઈ શકે છે। તો આ વાત હતી અસતત ચલ અને સતત ચલ। જો
સિમ્પલ ઉદાહરણ મેં તમને અહીં આપેલા છે કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો એ નિશ્ચિત કિંમત ધારણ કરશે 0 1 2 3 4 ક્યાંય 4.5 3.75 એવી સંખ્યા ક્યાંય નથી આવતી. અહીંયા સતત ચલની અંદર જરૂરી નથી કે એક વ્યક્તિનું વજન 70 કિલો પછી સીધું 71 કિલો જ હોય 72 કિલો જ હોય નહીં. એનું 70 કિલો ને 500 ગ્રામ પણ હોઈ શકે, 70 કિલો ને 320 ગ્રામ પણ હોઈ શકે. મતલબ જે સતત ચલ છે એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે, જ્યારે અસતત ચલ છે એ કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરી શકે. બીજું યાદ રાખવા માટે કે જેને ગણવું પડે એ અસતત ચલ અને જેને માપવું પડે એ સતત ચલ. તો આ હતો અસતત ચલ અને સતત ચલ વિશેની માહિતી. હવે આપણે જે ભણવાનું છે મેઇન વસ્તુ અસતત આવૃત્તિ વિતરણ. મતલબ અસતત આવૃત્તિ વિતરણ એટલે કે અસતત ચલ પરથી અહીંયા જો મેં લખ્યું છે અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્યો અનુસાર કયું અવલોકન અથવા તો કયું મૂલ્ય કેટલી વખત આવે છે એટલે કે મૂલ્યને અનુરૂપ એની આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. મિત્રો યાદ રાખો, ધારો કે ઉદાહરણ છે કે તમારા કોઈ એક વર્ગની અંદર 50 વિદ્યાર્થીઓ છે, તો આ 50 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ કોઈ એક 10 ગુણની કસોટીની અંદર 50 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ મારી પાસે છે કે ભાઈ 10 3 10 9 7 5 2 0 આવા 50 વિદ્યાર્થીના ગુણ મારી પાસે છે. હવે મારે માહિતી જોઈતી હોય કે 5 માર્ક્સ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા, 4 માર્ક્સ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા. તો એના માટે મારે શું કરવું પડે? મેં જે માહિતી એકત્રિત કરી એ અવર્ગીકૃત હતી, હવે મારે એનું વર્ગીકરણ કરવું પડે. પણ મિત્રો યાદ રાખજો, ગુણ છે તો એને ગણવા પડે, મતલબ એ અસતત ચલ છે. મિત્રો એવી જ રીતે જેને આપણે જે ચલ છે એને આપણે ગણવો પડતો હોય એ અસતત ચલ છે. અને એવા અસતત ચલની અંદર મિત્રો જરૂરી નથી કે એક વિદ્યાર્થીને 5 ગુણ આવ્યા પછી બીજા વિદ્યાર્થીને 5 ગુણ ન આવી શકે. મતલબ અહીંયા કયું મૂલ્ય અથવા તો કયું અવલોકન કેટલી વખત આવશે અથવા તો કયું અવલોકન કેટલી વખત આવે છે એવું એને અનુરૂપ એની આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને આપણે શું કહીએ છીએ? અસતત આવૃત્તિ વિતરણ. મિત્રો તમે 10મા ધોરણની અંદર આ વસ્તુ શીખ્યા છો, અસતત અને સતત. તમે ત્યાં વર્ગવાળા પણ આવૃત્તિ વિતરણ બનાવતા હતા. હવે અસતત આવૃત્તિ વિતરણને યાદ રાખવું હોય તો એક એવી નાની નોટ યાદ રાખો. મેં તેને એક નોટ લખી છે, અસતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગ વગરનું આવૃત્તિ વિતરણ. જે આવૃત્તિ વિતરણની અંદર વર્ગ ન હોય, જે આવૃત્તિ વિતરણની અંદર વર્ગ ન હોય એવા આવૃત્તિ વિતરણને કયો અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે એક ઉદાહરણ જોઈએ. મને શહેરના એક માર્ગ પર મે માસ દરમિયાન થયેલ દૈનિક અકસ્માતની સંખ્યા નીચે મુજબ છે, તેનું યોગ્ય પદ્ધતિથી વર્ગીકરણ કરો. હવે વર્ગીકરણ બે રીતે થઈ શકે, કાં તો અસતત માહિતી સંખ્યાત્મક છે તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ બે પદ્ધતિથી થઈ શકે, એક અસતત આવૃત્તિ વિતરણ, બીજું સતત આવૃત્તિ વિતરણ. પણ અહીંયા આપણે જોઈએ કે માર્ગ પર થતા અકસ્માત જે છે એ કયો ચલ કહેવાય? તો કે અસતત ચલ, જેને મારે ગણવા પડે. તો આ અસતત ચલ પરથી જે આવૃત્તિ વિતરણ તૈયાર થાય એ કયું આવૃત્તિ વિતરણ તૈયાર થશે? અસતત આવૃત્તિ વિતરણ. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ માહિતી પરથી મારે બનાવવાનું શું છે? તો કે અસતત આવૃત્તિ વિતરણ. તો મિત્રો અસતત આવૃત્તિ વિતરણ જ્યારે બનાવવું હોય તો તમને આ રીતે રકમ આપેલી છે, ભાઈ આ બધી અવર્ગીકૃત માહિતી છે, 0 1 3 2 0 આવી માહિતી મને આપી છે. તો આમાંથી તમારે બે વસ્તુ શોધવાની છે. નંબર 1 xh
અને બીજું XL. આ XH નો મતલબ શું? H એટલે હાઈએસ્ટ, X એટલે અવલોકન અને H મતલબ હાઈએસ્ટ. તો આની અંદર હાઈએસ્ટ એટલે મોટામાં મોટું અવલોકન કયું છે? તો કે 5. એટલે XH કેટલો? 5. અને સૌથી નાનામાં નાનું અવલોકન L મતલબ લોએસ્ટ એટલે સૌથી નાનું. તો સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે? 0. તો XH 5 અને XL 0. હવે તમારે કોષ્ટક બનાવવાનું છે. કઈ રીતે? માહિતી કઈ આપી છે મને? અકસ્માતની. તો અકસ્માતની સંખ્યા, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને એના પછી આવૃત્તિ. હવે આપણે જોઈએ અકસ્માતની સંખ્યા. તો અકસ્માતની સંખ્યામાં તમારે અવલોકન લખવાના છે. કયા અવલોકન? તો XL થી લઈ અને XH સુધી. તો મતલબ અહીંયા XH 5 અને XL 0 છે. તો આપણે ત્યાં XL થી XH સુધી મતલબ 0 1 2 3 4 5 અને કુલ એમ લખીશું. હવે વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ કેવી રીતે? તો અહીંયા 0 છે, તો 0 ની સામે પછી 1 છે, તો 1 ની સામે પછી 3 છે, તો 3 ની સામે 2 છે, તો 2 ની સામે 0 છે, તો 0 ની સામે 3 છે, તો 3 ની સામે 4 છે, તો 4 ની સામે 5, તો અહીંયા 5 0, તો 0 1, તો અહીંયા 1. આ રીતે એક એક લાઈન લેતા જાઓ. પછી 0, તો અહીંયા 0 2, તો 2 0. હવે મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે 4 નિશાની થઈ જાય તો પાંચમી નિશાની આડી રીતે કરવાની છે. પછી 1, તો અહીંયા 1 3, તો 3 ફરીથી 3, તો 3 0, તો અહીંયા 0 2, તો 2 પછી 1, તો અહીંયા 1 ની સામે 2, તો 2 ની સામે. હવે એવી રીતે અહીંયા તો 4, તો 4 ની સામે 5, તો 5 ની સામે 0, તો 0 ની સામે 1, તો અહીંયા 1 0, પછી 2 ફરીથી 2 0 1 2 અને 1. તો આ રીતે નિશાની દર્શાવ્યા પછી હવે એનો સરવાળો કરો. તો અહીંયા 5 ને 4 9, 5 ને 2 7, 5 ને 2 7, પછી 4 2 2. હવે એનો સરવાળો કરો. તો 9 9 ને 7 16, 16 ને 4 20, 20 ને 7 27, 27 ને 2 29, 29 ને 2 31. તો અહીંયા કુલ આવૃત્તિ થશે 31. તો આ રીતે અસતત ચલ માટે જે અવર્ગીકૃત માહિતી હોય એના પરથી આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું.